કરાશે। ચૂંટણી પરનો સ્ટાફ પણ બૂથ માટે જવા રવાના થશે। આવતીકાલે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી છે। આવતીકાલે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠક ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો સહિત 12 રાજ્યોની કુલ 93 બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આવતીકાલે આપના મતાધિકારનો દિવસ છે, ત્યારે સૌને અચૂક મતદાન કરવાની અપીલ છે। આ તરફ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે। સભા, સરઘસ અને રેલી પર બંધી રહેશે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકશાહીના આ મહાપર્વની ઉજવણીનું પળે પળનું અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપને આપશે। દિવસભર જુઓ મહાસંગ્રામ। રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સુસજ્જ છે। મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોંયતળિયે બનાવવામાં આવ્યા છે। ત્યાં પીવાના પાણી, શૌચાલય, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સુવિધા વગેરે વિભિન્ન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ 175 જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે। આવતીકાલે મતદાન કરવા દિગ્ગજો આવવાના છે। આજે ગુજરાત, ખાસ કરીને પીએમ મોદી અને અમિત શાહ, આનંદીબેન આજે ગુજરાત આવશે। દિગ્ગજો આજે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રે જ ગુજરાત આવી પહોંચશે। આ દિગ્ગજો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પીએમ મોદી અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગ્યે મતદાન કરશે, તો અમિત શાહ નારણપુરામાં અને આનંદીબેન પટેલ શિલજમાં મતાધિકારનો ઉપયોગ કરશે। આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો પર અને વિધાનસભાની 5 બેઠકો માટે મતદાન થવાનું છે। તો દિગ્ગજો આજે રાત્રે જ આવી પહોંચશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવશે અને આવતીકાલે સવારે મતાધિકારનો ઉપયોગ કરશે। 3 અલગ અલગ તસવીરો રહ્યા છે કે આજે દિગ્ગજો છે તેઓ આજે રાત્રે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે। લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન છે અને ગુજરાતમાં મતદાન માટે વહીવટી તંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગની ચૂંટણીની કામગીરી, જેમાં અમદાવાદના 21 મથકોથી ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે। જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી, સાથે સ્ટેશનરી અને ઈવીએમની રવાનગીની કામગીરી। એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ પર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે। સઘન વ્યવસ્થા અને પારદર્શિતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી રવાનગી કરાશે। ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી। 44 એલિસ બ્રિજનું જે ડિસ્પેચિંગ સેન્ટર છે CN શેઠ વિદ્યાલય ખાતે અત્યારે આપણે નિર્માણ કર્યું છે અને અહીંયા 44 એલિસ બ્રિજની જો વાત કરીએ તો ટોટલ 222 જેટલા બૂથ છે અને 64 જેટલા લોકેશન્સ છે। ટોટલ 19 રૂટમાં દરેક મતદાનની જે સામગ્રી છે એ ત્યાં રવાના થશે। એટલે સ્ટેશનરીની જે કિટ્સ છે અને ઈવીએમ એ રૂટ વાઇઝ અમે જે ઝોનલ્સની અને આસિસ્ટન્ટ ઝોનલ્સની ટીમ બનાવેલી છે એ પોલિંગ ઓફિસર્સની સાથે રવાના થશે। આ તરફ વિભુ આપની પાસે આવીશ। આવતીકાલે મતદાન છે, મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેના માટે જાગૃતિના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, ત્યારે બૂથ પર અત્યારે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? વહીવટી તંત્ર કેટલું સજ્જ છે? પંકજ, આવતીકાલે ગુજરાતની જે 25 લોકસભા બેઠકો છે તેના પર મતદાન થવાનું છે અને મતદાનને લઈ વહીવટીતંત્ર છે સજ્જ બન્યું છે, આખરી ઓપ અપાઈ રહ્યો છે। મતદાન પહેલા જે તૈયારી હોય છે એટલે કે ઈવીએમ છે તે બૂથ ઉપર લઈ જવા માટેની જે તૈયારીઓ ચાલી રહી છે। આપને બતાવવા માંગીશ કે અત્યારે અમે CN વિદ્યાલય ઉપર છીએ। અમદાવાદના 21 સેન્ટરો ઉપર અત્યારે જે ઈવીએમ છે તેને ડિસ્પેચ કરવા માટેની કામગીરી છે તે ચાલી રહી છે। અત્યારે તમામ કર્મચારીનો સ્ટાફ છે તે અહીં ઉપસ્થિત
ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે બૂથ ઉપર જે વસ્તુઓ લઈ જવાની હોય છે એટલે 170 જેટલી વસ્તુ એક બૂથ ઉપર લઈ જવાની હોય છે અને ખૂબ જ જવાબદારીપૂર્વક લઈ જવાની હોય છે। ત્યાં મતકુટીર હોય છે, સાથે 3 કીટ પ્રથમ વખત તૈયાર કરવામાં આવી છે। એક વેલફેર કીટ, હાઇજીન કીટ અને મેડિકલ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે। મેડિકલ કીટ એટલા માટે કે અત્યારે જે રીતે ગરમી પડી રહી છે અને તેના માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। જે મતદારો ત્યાં જાય છે તો વ્હીલચેરની પણ જરૂરિયાત હોય છે તો તેઓ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે। અત્યારે થોડી જ વારમાં હવે સ્ટ્રોંગ રૂમ છે તેઓ ખુલશે અને ત્યારબાદ ઈવીએમ છે જે તે બૂથના આપવામાં આવશે। અહીં જે એલિસ બ્રિજ વિધાનસભા છે એના 222 બૂથ છે। આ 222 બૂથ ઉપર જે ઈવીએમ પહોંચાડવાના છે, સાથે 170 વસ્તુઓ છે જે આખી કીટ તૈયાર કરવામાં આવી છે તે પોલીસના બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવશે, ત્યાં તૈયાર કરવામાં આવશે। સાથે સાથે અલગ અલગ પ્રકારના બૂથ છે તે પણ તૈયાર કરવામાં આવશે। બૂથ ઉપર જે રીતે ગરમી પડી રહી છે તેના માટે મંડપ રાખવામાં આવશે, સાથે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે। આવતીકાલે મતદાન છે અને વધારેમાં વધારે મતદાન થાય તે માટે લોકોને છે તે અપીલ કરવામાં આવી છે કે લોકો જે વહેલી સવારે જ મતદાન કરી આવે, કારણ કે જે રીતે ગરમી પડી રહી છે અને ગરમી માટે કોઈને મુશ્કેલી ન પડે। અહીં પણ રિપોર્ટિંગ છે તે સતત કરવામાં આવી રહ્યું છે। થોડી જ વારમાં ઈવીએમ બહાર લાવવામાં આવશે અને જે તે બૂથ ઉપર છે જવાબદારીપૂર્વક ઈવીએમ જે પણ અધિકારીઓ છે તેને સોંપવામાં આવશે। આ તમામ કર્મચારીઓ છે કે જે અહીં ઈવીએમ લેવા માટે પહોંચી રહ્યા છે। અમદાવાદની 21 જગ્યાઓ પર અત્યારે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી, ખાસ કરીને સિક્યુરિટીની વાત કરીએ વિભુ, તો બૂથ જે તમામ બૂથ છે તેમાં સિક્યુરિટી કયા પ્રકારની રાખવામાં આવશે? પંકજ, જે રીતે મતદાન મથકો છે તેના પર વિશેષ વ્યવસ્થા એટલે કરવામાં આવે છે। સંવેદનશીલ જે વિસ્તારો છે કે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, તેમજ તમામ જે બૂથ છે તે બૂથ ઉપર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલાં તો ઈવીએમની સુરક્ષા સઘન કરવામાં આવી છે કે ઈવીએમ જે રૂમમાં પડ્યા છે, સ્ટ્રોંગ રૂમ છે, ત્યાં પણ સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે। સાથે જ અહીં જે તે અધિકારીઓને સોંપવામાં આવશે પણ તેઓની સાથે પોલીસના બંદોબસ્ત વચ્ચે બૂથ ઉપર છે ઈવીએમ પહોંચાડવામાં આવશે। બૂથ ઉપર ઈવીએમ પહોંચી ગયા બાદ આખી રાત છે ત્યાં રોકાણ જે કરવામાં આવશે ત્યારે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે। તમામ બૂથ ઉપરની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે, એટલે કે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે। અહીં જે પણ કર્મચારીઓ છે કે જે તેમને સોંપવામાં આવેલી કામગીરી છે તે સતત કરી રહ્યા છે, ચેક કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આ તમામ વસ્તુઓ બૂથ ઉપર લઈ જવામાં આવશે। અધિકારીઓ પણ ત્યાં જી વિભુ, આપ ત્યાંના જે દ્રશ્યો છે બતાવતા રહેજો, હું આપની પાસે આવીશ। હાલ રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં અત્યારે વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે? બૂથ ઉપર અત્યારે શું કામગીરી થઈ રહી છે? હા, ચોક્કસથી પંકજ, હાલ જે રીતના રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે છે અત્યારે ચૂંટણી સામગ્રી આપવાનું જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ ચૂંટણી સામગ્રી છે તે આપવામાં આવી રહી છે। તો સાથે સાથે વાત કરવામાં આવે તો થોડી વારમાં જે છે ઈવીએમ મશીન પણ જે છે ફાળવણી શરૂ થઈ જશે। હાલ અહીંયા જે છે જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, અત્યારે કઈ રીતના સામગ્રી આપવામાં આવી છે, કેવી તૈયારી? સ્ટેશનરી બધી આપવામાં આવેલી છે તે લઈ લીધેલી છે। હા, અને કઈ રીતના તમારા દ્વારા આખી તૈયારી કરવામાં આવી છે? હવે ચેકલિસ્ટ છે એના દ્વારા બધું ચેક કરીએ છીએ। હા, અને ત્યારબાદ ઈવીએમ આપશે, ક્યારે આપશે? ઈએમ લંચ પછી આપવાના છે, લંચ પછી। હા, ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે સ્ટેશનરીની જેટલી સામગ્રી છે તે આપવામાં આવી રહી છે। અત્યારે જે છે સામગ્રી મળી છે તેમને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। અત્યારે સરકારી કર્મચારીઓ છે, તમામ કર્મચારીઓ દ્વારા અત્યારે જે સામગ્રી મળી છે તેમનું ચેક કરવામાં આવી રહી છે અને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે। આજે બપોર બાદ જે છે ઈવીએમ ફાળવવામાં આવશે અને સાંજ સુધીમાં આ ઈવીએમ મશીન છે તે તમામ બૂથ ઉપર પહોંચી જાય તે માટેના પણ પ્રયાસ જે છે હાથ ધરાશે। તમામ બૂથ ઉપર આજે સાંજે સુધીમાં બૂથ ઉપર જે છે ઈવીએમ મશીન સહિતની સામગ્રી પહોંચી જશે। રાજકોટ બેઠક ઉપર 2036 જેટલા મતદાન મથકો છે, ત્યાં જે છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ સામગ્રી પહોંચી જશે। હાલ રાજકોટ શહેરના વિરાણી સ્કૂલના દ્રશ્યો છે, અહીંયા જે સ્ટ્રોંગ રૂમ ખાતે જે દ્રશ્યો છે કે જ્યાં
અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે. કહી શકાય કે હવે જે મતદાનની જે કામગીરી છે તંત્ર દ્વારા તેમને ક્યાંક ને ક્યાંક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો તમામ જે જવાબદાર અધિકારીઓ છે તે પણ સજ્જ છે. જી પંકજ. જી હાર્દિક, કોઈ પણ સરકારી કર્મચારી અત્યારે જે ચૂંટણીના કામગીરીમાં ત્યાં આવ્યા હોય તો તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરશો કે આજે દિવસ દરમિયાન કયા પ્રકારના વહીવટી તંત્ર દ્વારા કામગીરી થશે મતદાન કેન્દ્રો પર તેની જરા જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશો અને સાથે સાથે સિક્યુરિટી કઈ રીતની હશે સંવેદનશીલ બૂથ ઉપર? ચોક્કસથી પંકજ, ફરી એક વખત જે અહીંયા સરકારી કર્મચારીઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે, આપણે એમની સાથે પણ ક્યાંક ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેર જે વિરાણી સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા જે અન્ય એક જે મહિલા કર્મી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આજે કઈ રીતના આખી કામગીરી રહેવાની છે? અત્યારે તો બધાને ટીમ વાઇઝ ભેગા થઈ જાય છે બધા ને પછી બધું અત્યારે ચેક કરી લે છે મટીરિયલ ને પછી અત્યારે જવાનું છે રૂટ ઉપર. અત્યારે શું શું મટીરિયલ આપવામાં આવ્યા છે અને કઈ રીતના તમારા દ્વારા આખું ચેકિંગ થઈ રહ્યું? મટીરિયલ તો જે બધું ચૂંટણીને લગત છે બધા કવર છે એ બધું આપેલું છે એટલે અમારે જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બધું ચેક કરવાનું છે. ચેક કરી લે છે ને પછી બૂથ ઉપર જવાનું છે રૂટ વાઇઝ. ઈવીએમ ની ફાળવણી છે એ કઈ રીતના કરવામાં આવશે, કઈ રીતના આખી જવાબદારી રહેશે? ઈવીએમ માટે તો પ્રિસાઇડિંગ લેવા જવાના છે. અમે તો મહિલા એપીઓ છીએ એટલે નહીં ખ્યાલ. અહીં અન્ય જે છે મહિલા અધિકારી આપણે એમની સાથે વાત કરીશું. તમે કયા બૂથ ઉપરથી આવો છો અને કઈ રીતના આખું મટીરિયલ અત્યાર સુધીની કામગીરી તમે? અમારું મતદાન બૂથ છે 266 નંબર હરિહર કોમ્યુનિટી હોલ ખાતે. સુરક્ષા કેવી છે? કેમ કે આ એક બહુ જવાબદારીપૂર્ણ કાર્ય હોય છે, કઈ રીતના આખું કાર્ય? સુરક્ષા પૂરેપૂરી આપવામાં આવે છે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. અને બેન, ખાસ કરીને હવે જે છે તમારી કામગીરી કઈ રીતના રહેશે? શું શું કામગીરી રહેશે? અમને પ્રિસાઇડિંગ સોંપે તે કામગીરી કરવાની રહેશે. પ્રિસાઇડિંગ ઓફિસર છે આવ્યા બાદ જે છે તમને ઈવીએમ મળશે, કઈ રીતના? ઈવીએમ પ્રિસાઇડિંગ ઓફિસર જ લેવા જવાનું રહે છે. ચોક્કસથી પંકજ, હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા અલગ અલગ જે છે કર્મચારીઓ તેમના દ્વારા અત્યારે જે સ્ટેશનરીની મટીરિયલ છે તે લેવામાં આવ્યું છે. હવે પ્રિસાઇડિંગ ઓફિસર આવતાની સાથે જ જે છે ઈવીએમ ફાળવવામાં આવશે અને ઈવીએમ ની જે ફાળવણી બાદ કહી શકાય કે જે છે તમામ બૂથ ઉપર આ જે છે તમામ સામગ્રી પણ પહોંચાડવામાં આવશે. હાર્દિક, આભાર માહિતી આપવા માટે અને વિભુ આપનો પણ આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે. બે અલગ અલગ તસવીરો રાજકોટ અને અમદાવાદથી આપને બતાવી. તમામ લોકો જોતરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં 2036 મતદાન મથકો આવેલા છે. વિરાણી સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ અને મતદાનને લઈને કામગીરી કરતા કર્મચારીઓ જોવા મળ્યા. સ્ટેશનરી બધી આપવામાં આવેલી છે તે લઈ લીધેલી છે. અને કઈ રીતના તમારા દ્વારા આખી તૈયારી કરવામાં આવી છે? હવે ચેકલિસ્ટ છે એના દ્વારા બધું ચેક કરીએ છીએ. અને ત્યારબાદ ઈવીએમ આપશે, ક્યારે આપશે? ઈએમ લંચ પછી આપવાના છે, લંચ પછી. અત્યારે તો બધાને ટીમ વાઇઝ ભેગા થઈ જાય છે બધા ને પછી બધું અત્યારે ચેક કરી લે છે મટીરિયલ ને પછી અત્યારે જવાનું છે રૂટ ઉપર. અત્યારે શું શું મટીરિયલ આપવામાં આવ્યા છે અને કઈ રીતના તમારા દ્વારા આખું ચેકિંગ થઈ રહ્યું? મટીરિયલ તો જે બધું ચૂંટણીને લગત છે બધા કવર છે એ બધું આપેલું છે એટલે અમારે જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બધું ચેક કરવાનું છે. ચેક કરી લે છે ને પછી બૂથ ઉપર જવાનું છે રૂટ વાઇઝ. ઈવીએમ ની ફાળવણી છે એ કઈ રીતના કરવામાં આવશે, કઈ રીતના આખી જવાબદારી રહેશે? ઈવીએમ માટે તો પ્રિસાઇડિંગ લેવા જવાના છે. તો આ તરફ નવસારીમાં પણ ચૂંટણીની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યું છે. મતદાન સામગ્રી ડિસ્પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં 1116 જેટલા મતદાન મથકો છે અને 5000થી વધુ ચૂંટણી કામગીરીમાં લોકો જોડાયેલા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે, ત્યારે હવે રાજકીય પાર્ટીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે તમામ ચૂંટણીલક્ષી કામગીરી વહીવટી તંત્રના હવાલે આવી ચૂકી છે. તમામ જે ચૂંટણીલક્ષી કામગીરીઓ છે વહીવટી તંત્રએ પોતાની હાથમાં લઈ લીધી છે અને આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે હવે ઈવીએમ સહિતના જે મતદાનની જે સામગ્રી છે, મતદાન કરવા માટેની સામગ્રીઓ આપવાની જે કામગીરી છે એ શરૂઆત થઈ ચૂકી છે. નવસારી જિલ્લામાં અંદાજિત 1100 જેટલા બૂથ છે અને એ બૂથો પર અંદાજિત 5000થી વધુ કર્મચારીઓ, જે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ જે મતદાનની પ્રક્રિયા જે પૂર્ણ કરવામાં મદદ કરશે. વહીવટી તંત્રને આપણી સાથે ગણદેવી વિધાનસભાના ચૂંટણી અધિકારી છે, એમની સાથે સીધી વાત કરીશું. કઈ રીતની તૈયારી છે મતદાનને લઈને? આજે એટલે કે 6ઠ્ઠી તારીખે
અમારે ત્યાં ગણદેવી વિધાનસભા મત ક્ષેત્ર જે 25 નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે, તો એનું રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અહીંયા ઇટાલિયા હાઈસ્કૂલ ચીખલી ખાતે રાખવામાં આવેલ છે. આજે સવારે 7 વાગ્યેથી ડિસ્પેચિંગની તમામ કામગીરી ચાલુ થઈ ગયેલ છે, જેથી કરીને 7મી તારીખનું મતદાન આપણું સારી રીતે થઈ શકે. મારે ત્યાં કુલ 1204 જેટલા પોલ સ્ટાફ છે, જેને આજે અમે અત્રેથી અહીંયાથી રવાના કરશું રૂટ વાઇઝ. જ્યારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમામ જે મતદારો છે એ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીને જે મજબૂત લોકશાહી બનાવવાનું જે લોકશાહીનું જે પર્વ છે એને કાલે ઉજવણી કરશે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. એસઓજીની ટીમ ગેસ્ટ હાઉસ તેમજ હોટલોમાં ચેકિંગ કર્યું. રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કરવામાં આવ્યું. તમામ જગ્યાએ રજીસ્ટરોની પણ તપાસ કરવામાં આવી.